રાજકોટ સદભાવના સેવા ફાઉન્ડેશન દ્વારા ચાલતી સદભાવના વૃદ્ધાશ્રમમાં માવતર જોઈએ છે એ શિષ્ટક અંતર્ગત જૂનાગઢના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા લોટ્સ હોટલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું। વિશ્વના સૌથી મોટા વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસરમાં સદભાવના વૃદ્ધાશ્રમમાં નિસંતાન નિરાધાર પથારીવશ માવતર જોઈએ છે અને આ તમામ માવતર અને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અથવા કોઈ શારીરિક બીમારી ધરાવતા હોય તેવા વડીલોને પણ પ્રવેશ આપવામાં આવશે। સદભાવના વૃદ્ધાશ્રમમાં કોમામાં આવેલા વડીલો તેમજ કોમામાં રહેલા કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે। આ હાલ સદભાવના વૃદ્ધાશ્રમમાં 700 જેટલા માવતર અને આશરો આપવામાં આવી રહ્યો છે। વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમમાં નિસંતાન વૃદ્ધો અપંગ પથારીવશ વડીલોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવે છે। 30 એકરમાં ફેલાયેલું આ શ્રેષ્ઠ આશ્રયસ્થાન વૃદ્ધોને માટે આરામ અને સંભાળ પૂરી પાડે છે। 500 કરોડના માતબર ખર્ચે 1400 રૂમમાં 5000 નિરાધાર બીમારી પથારીવશ વડીલોનો સમાવેશ કરાશે અને વિશ્વમાં સૌથી મોટો નિઃશુલ્ક સદભાવના વૃદ્ધાશ્રમ તૈયાર થયું છે। ત્યારે આ પરિસરમાં માવતર જોઈએ છે તે શીર્ષક અંતર્ગત પત્રકારો દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર લોકોને જાણ કરવામાં આવી કે આવા કોઈ માવતર અથવા વૃદ્ધો અથવા વડીલો કે જે મેં કોઈ સાચવી શકે એમ ન હોય બીમાર હોય એવા તમામને આ સંસ્થામાં પ્રવેશની શુલ્ક આપવામાં આવશે જેથી કરીને જો કોઈ આપની આજુબાજુમાં આવા કોઈ લોકો જો મળી આવે તો તેમને આ વૃદ્ધાશ્રમમાં પહોંચાડવા સંયોજકો સહયોગીઓએ નમ્ર અપીલ કરેલ હતી અથવા નીચે આપેલા નંબર પર જાણ કરવા જણાવ્યું હતું। નંબર 800002888888। મીડિયાના મિત્રો અને અન્ય મિત્રોનું સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક સ્વાગત છે। સદભાવના વૃદ્ધાશ્રમ અમે 11 વર્ષ પહેલાં માત્ર 7 વડીલોથી ભાડાની જગ્યામાં ચાલુ કર્યું। આજે સંસ્થામાં 700 જેટલા આપણા માવતર સમાન આપણા ભગવાન સમાન વડીલો બિરાજમાન છે। સંસ્થા એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી, ગમે એટલી જાતની બીમારી હોય, જીવલેણ બીમારી ભયાનક બીમારી હોય, કેન્સરગ્રસ્ત હોય, કિડની ખરાબ થઈ ગઈ હોય, આંખો ન હોય, એકદમ વાઇબ્રેશન આખા બોડીમાં આવતી હોય કે અન્ય જીવલેણ પ્રકારની ગંભીર બીમારીમાં સપડાયા હોય એવા વડીલોને આ સંસ્થા આખા ભારતમાંથી નિઃશુલ્ક આવકારે છે। એ વડીલ અંદર પ્રવેશ કરે પછી જમવાની, રહેવાની, મેડિકલ સુવિધા કે કપડાં કે અન્ય કંઈ પણ તબીબ જરૂરિયાત પડે તો એ સંસ્થા દ્વારા જીવન પર જીવે ત્યાં સુધી નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। હવે સંસ્થા દ્વારા વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમનું કાર્ય ચાલુ છે। અત્યારે એક બિલ્ડિંગ ઓલરેડી ચાલુ થઈ ગયું છે। 75 વીઘા જમીનમાં 5000 વડીલો રહી શકે એવો 1400 રૂમનો 500 કરોડના ખર્ચે વિશ્વનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ નિર્માણાધીન છે। આપ સર્વ મિત્રોને ખાસ વિનંતી કે જરૂરથી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટની મુલાકાતે અવશ્ય બતાવજો। રાજકોટ કામ સમભાવની અવર જવર હોય ત્યારે પણ અનુકૂળતા હોય ત્યારે બતાવજો। આ સિવાય સંસ્થા ઘણી બધી પ્રવૃત્તિ કરે છે પણ અત્યારે અમે અમારું ફોકસ માત્ર વૃદ્ધોને આખા દેશમાંથી એવા વૃદ્ધો કોઈ પણ હેરાન થતા હોય એને અમારે કઈ રીતે સંસ્થા સુધી પહોંચાડવા એના માટે મહેનત કરીએ છીએ। તો આ બધી વાતો મારે કરવાની છે। કઈ રીતે તમને તમારે કંઈક ક્વેશ્ચન આન્સર હોય તો પૂછી શકો, એનો હું જવાબ આપી દઉં। સાહેબ, મુંબઈમાં હવે સર્વે કરાવ્યો તો લગભગ 10,000 ચોકીદાર એવા છે કે જેના મેરેજ નથી થયા। સાહેબ, એને 60 વર્ષના થવાના છે, 70 વર્ષના થવાના છે, એને કિડની ખરાબ થવાની છે, એને કેન્સર થવાનું છે કે અન્ય ગંભીર જીવલેણ બીમારી થવાની છે। સાહેબ, જેના લગ્ન નથી થયા એ 70 વર્ષે 80 વર્ષે ક્યાં જાય? અમે એવા વડીલોને જ રાખીએ છીએ। દીકરાવાળાને અમે રાખતા જ નથી, બરાબર? દીકરી હોય તો સ્વાભાવિક આપણામાં સાસરે જતી રહે, પછી 80 વર્ષના દાદી હોય, દાદા વયા ગયા, દીકરી સાસરે હોય, સાહેબ ક્યાં જાય? એવા વડીલોને જ અમે આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારીએ છીએ। ગુજરાતમાં 18,000 પ્લસ ગામડા છે એ તમામના સરપંચને અમે મોબાઈલ કરી દીધા છે, ફોન કરી દીધા છે કે તમારા ગામમાં આવા કોઈ વડીલ હોય તો અમને મોકલી આપો। ગુજરાતમાં 163 વૃદ્ધાશ્રમ અત્યારે છે એ તમામને પણ અમે જાણ કરી દીધી કે તમારી ઓવર કેપેસિટી હોય, માની લો કે તમારી કેપેસિટી 25ની છે ને તમારી પાસે 30 છે તો 5ને તમે ઘરે જવાની રજા ના આપતા, કારણ કે ઘરે વ્યવસ્થા નથી એટલે તો આપણે આશ્રય આવ્યા છે તો એને પણ અમને મોકલી આપો।
અથવા નાના જુનાગઢ જિલ્લાના નાના ગામડામાં કોઈ નાનું વૃદ્ધાશ્રમ છે ત્યાં 30ની જ સંખ્યા છે. દાદા 7 વર્ષ પહેલાં આવ્યા ત્યારે કોઈ બીમારી નહોતી અને હવે કોઈ ગંભીર બીમારીમાં સપડાયા, ખૂબ આર્થિક મુશ્કેલી છે, દર મહિને 40,000 રૂપિયાનું મેડિકલ બિલ આવે છે, જે તમે નાનો વૃદ્ધાશ્રમ હોવાને કારણે બેર નથી કરી શકતા, તો એવા વડીલોને પણ તમે ઘરે જવાની રજા ના આપતા અમારા સુધી પહોંચાડી દો, અમે જીવશે ત્યાં સુધી જતન કરીશું. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં અત્યારે 700 જેટલા આપણા માવતર સમાન, આપણા ભગવાન સમાન વડીલો બિરાજમાન છે. સંસ્થા આખા દેશમાંથી એવા વડીલોને નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. 700 વડીલોમાંથી 400 વડીલો બિલકુલ પથારીવશ છે. કોઈ કિડનીની ગંભીર બીમારીમાં સપડાય છે, કોઈને કેન્સર થયું છે, કોઈને આંખો નથી કે અન્ય જીવલેણ બીમારીમાં સપડાયા હોય એવા પથારીવશ 400 વડીલો અત્યારે બિરાજમાન છે. સંસ્થા હવે નવા વૃદ્ધાશ્રમનું નિર્માણ કરી રહી છે. એક બિલ્ડિંગ ચાલુ થઈ ગયું છે જેમાં 5000 વડીલો રહી શકશે એવી સુવિધા હશે. 500 કરોડના ખર્ચે આ સંસ્થા અમે ઊભી કરી રહ્યા છીએ. 75 વીઘા જમીનમાં અને 1400 રૂમ, એટલે લગભગ 5000 વડીલોનો સમાવેશ થઈ શકશે. અત્યારે 700 વડીલો અમારી સાથે ઓલરેડી છે જ, પણ માની લો એક મહિનામાં 200 વડીલો આવી જાય તો અમે ક્યાંય ગામમાં બિલ્ડિંગ ભાડે રાખી લેશું, એટલે અમને કોઈ એ પ્રશ્ન નથી કાંઈ. ગમે એટલા વડીલો આવે અમે સહર્ષ અમારા માતા પિતા તરીકે સ્વીકારવા તૈયાર છીએ. આપણો કોન્ટેક્ટ નંબર શું છે? હા, સંસ્થાના પ્રવેશ માટેનો કોન્ટેક્ટ નંબર 8000028888. જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી, આવા વડીલોને અમે આવકારીએ છીએ. આપનું નામ? મારું નામ ધીરેન્દ્ર કાનાબા. 700 જેટલા વડીલોની સંખ્યા છે અને 400 જણામાંથી પથારીવશ છે, જેને બેડ ઉપર જ નાસ્તો, જમવાનું કે અન્ય વસ્તુ હા. સદભાવના વૃદ્ધાશ્રમમાં કોઈ પણ વડીલને પ્રવેશ કરવો છે તો એના માટેનો મોબાઈલ નંબર 8000028888.